પેલો સવાલ કરે ઘરમાં ડસ્ટબિન કેટલા? ડસ્ટબિન એટલે જે વડીલો છે ને ડસ્ટબિન નથી અને પેલો તમારા ઘરમાં ભેગા છે અરે ભેગા છે ને તો ઘરને તાળા નહીં લાગે નહીં તાળા મારવા આવશે હે કેવો તો બાપ ને લગ્ન બધાના થાય છે સદાય નથી પણ હવે આ મા બાપ નહીં ચાલે કામ કહીને તમે આશ્રમમાં મોકલાવી જો ફલાણો ફલાણો સારો આશ્રમ છે એના અંદર આપણે પૈસા ભરી દઈએ એમાં મોટી વાત શું છે કેટલા ભરવાના કેટલા 2 લાખ 8 લાખ પૈસા ભરી દઈને આશ્રમમાં મોકલાવી દઈએ ના તો ભાઈ માલે નહીં કાંઈ હા આપણા શાસ્ત્રમાં લખ્યું છે પેલી ગાયની છેલ્લી કૂતરાની હે બાળકો તાવડે ઉતારો શાસ્ત્રમાં મારો બેગ બનાવે તો વાત ક્યાં લઈએ હે ગાયની ભાઈને આપી દે છેલ્લી પોતે ખાઈ જાય હા થોડો વિચારો સાવ ગાયનો થઈ જાય થોડો કીધે કઈ વાંધો નહીં પછી દાદાને દાદીને સમજાવે મા બાપને સમજાવે જો ત્યાં આશ્રમ બહુ સારો ચિંતા નહીં કરતા બધું છે ત્યાં ટીવી છે હે ટીવી જોજો ભજન કરજો આનંદ કરજો તમે આશ્રમમાં મૂકી આવે એક દીકરો ગયો માને લઈને માને કીધું નહીં કે હું આશ્રમમાં મૂકી આવું मैं काम करो तो बेटी माँ का कपड़ा तैयार करो बेटी ना तो कपड़ा तैयार किया निकला जाए नौकरी ना तो लाख रुपया आपकी जान बिचार माँ को रात में बेटी हैं हमारा नाम निकला होता है हमारा निकला होता है नदी अंदर की कोई सेवक भाई आवे से नदी माँ चारो तुम्हारा बोलना के हमारा नाम निकला होता है ये अभी नहीं आए हाँ तो तुमने मुझे क्यों विचार करो वृद्धाश्रम के लिए निकला करा लाता है हैं माँ बाप ने तुम्हें वृद्धाश्रम में मोकलो भाई वृद्धाश्रम में मोकली દીધા પછી દીકરીબાઈ જન્મ થયો દીકરીબાઈનો જન્મ થયો એટલે તરત બાપે કીધું કઈ વાંધો નહીં ખાલી પગાળવાની જરૂર નથી પીડાની પણ જરૂર નથી દીકરાનો જન્મ થયો દીકરીનો જન્મ થયો દીકરાનો જન્મ થાય એટલે બધા પીડા રહે છે અને દીકરાનો જન્મ થયો એટલે પીડા ન હોય છે એટલે કીધું કેમ દીકરો છે बेचो पेड़ा बेचो साकर बेचो हैं मीठा पूरा करो काम में क्या घणी जवाब आएगा कि दीकरो तो नहीं मारा बाप नो हां हैं दीकरी नो जन्म थयो पेड़ा लेजा दीकरी नो जन्म थयो के पेड़ा लेजा कारण के कोई कोक में दीकरी छो सारा माता पिता ने धाम माटे तो दीकरी को हैं मारा माता पिता ने मोकला दिया आ दीकरी एक छे एवी कि मां बाप ने सारो आपसे हैं दरवाजा पकड़ावे तो દીકરીના મા બાપ આયા એટલે જોઈ ગયો હે દીકરાના મા બાપને વૃદ્ધાશ્રમમાં મોકલાવી દીધા એ દીકરીના મા બાપ આયા તો અડધી રાત્રે દરવાજા ખોલી જાય તો કે નાના જમી ગયો તમે નાના બનાવી લો
શીરો બનાવતા ક્યાં વાર લાગવાની? 2 મિનિટનું કામ. ગરમ ચા બનાવો કરીને પીવું તો ખૂબ કોરોમાં નાની હે દીકરીને પેલી સમજણ એ આપો હે કે માતા પિતા અને સાસુ સસરાનો ભેદભાવ ન જોઈએ. એક સાચા તારા માતા પિતા હતા કેવાનો ભાવ થાય દીકરો થાય એ સારું મનાન દીકરી ભાઈ લવનો દીકરી થઈને ત્યાર પછી કપિલીનો જન્મ સમજો ને પણ ગૌતમ ઋષિનો નિયમ હતો કે દેવી હવે હું સંન્યાસ લેવા પાસે આટલા સંતાનો થયા હવે દીકરો છે નહીં તમને પાડશે હે દીકરો તમને જ્ઞાન આપશે ચિંતા નહીં કરતા મારી બુદ્ધિ વાત સાચી નવનો દીકરીને જન્મ આપ્યો છે હવે ઠેકાણે મળતા જ પછી જાઓ હે દીકરીના હાથ મિલાવ લીધી પ્રણામ કોણ ત્યાં તો હમણાં જીવો હે હા નવી નવ કન્યાઓના નામ નવે નવ ઋષિઓને પ્રણાવી વશિષ્ઠને અરુંધતી પ્રણાવ્યા હે એક એક ઋષિઓના નામ એક એક કન્યા એક એક ઋષિઓને પ્રણાવી દીધી માં અને પતિ બંને જ્ઞાન વિચાર કરો માનવ શ્રાદ્ધ ક્યાં થાય ખબર છે આપણે સિદ્ધપુરમાં સિદ્ધપુરમાં માતું ગયા માનવ શ્રાદ્ધ કરવાને જાય ને એને ખબર પડે માતું ગયા એ શ્રાદ્ધ કરવાને જાઓ તો માનવ શ્રાદ્ધ કરવું જોઈએ કેવાનો ભાવ છે માતાને જ્ઞાન આપ્યું દરેક માં પોતાના દીકરાને જ્ઞાન આપે છે આજે એક દીકરો એની માને જ્ઞાન આપે પ્રભુ પણ એ બતાવો કે ઠાકોરજીની સેવા કઈ રીતે થાય સ્વયં ઠાકોરને તમે પ્રશ્ન કરો છો કે કઈ રીતે સેવા થાય સેવાનો ધર્મ ઘણી આરતી ઉતારતા નથી આવતો હા એવા ઘુમેડે ચડાવે કે કોઈ ચડી જાય આરતી ચરણથી લઈ મસ્તક સુધી આખી ઉતારવાની છે ચરણથી લઈને ઉતારાય પેલા ચરણના દર્શન માં તમારું ધ્યાન ચરણમાં રાખો ઠાકોરના ચરણોમાં ધ્યાન રાખો પરમાત્મા આગળ બીજું કંઈ માગો નહીં બસ મને એક જ આપો ચરણની સેવા ઠાકોરના ચરણની સેવા છે ને એ મહાન છે ચરણથી શરૂઆત કરી અને ધીરે ધીરે માં પૂર્વગતિને પ્રાપ્ત કરો ચરણનું દર્શન કરો ચરણને પ્રસાદ કરો ચરણામૃત લો ધીરે ધીરે પૂર્વક મન કરો ઠાકોરજીના મુખારવિંદ સુધી પહોંચો સેવાનો ક્રમ બતાવ્યો હે ભગવંત મારું મન લાગતું નથી સેવામાં ઘણી કેવું બને સેવા કરીએ પણ સેવામાં મન લાગતું નથી સેવામાં મન જોડતું નથી જો જ્યારે સેવામાં મન જોડે નહીં ત્યારે તમારા ભગવાન ભજન ચાલુ કરી દો જેવું ભજન ચાલુ કરશો ને એટલે તરત જ તમારું મન ધીરે ધીરે સેવામાં લાગશે પ્રમાણ માનો જેટલું ભજન થાય એટલું માં ચરણની અંદર ભક્તિ કરો ચરણને હૃદયની અંદર પધરાવો ઠાકોરજીના ચરણ જો તમારા હૃદયની અંદર હશે તો હૃદયમાં કોઈ ખોટો વિચાર નહીં આવે કોઈ બુદ્ધિ નહીં આવે દરેક અવસ્થાના પરમાત્માનું ભજન મન જીવાત્માની કથા અનેક જન્મો પાર કરીને જીવાત્મા મનુષ્ય શરીરને પ્રાપ્ત કરે કરી અનેક પાપો પછી કાશી ગયાથી શું કેટલાય પાપ કર્યા પછી કાશીની દુઃખી મારે કઈ ન થાય હે કરી અનેક પાપો પછી કાશી ગયાથી શું મળી જગતમાં બદનામી પછી નાસી ગયાથી શું જગતમાં બદનામી મળે પછી ભાગી જાય ભલે ભાગી જાય કેટલાય ગયા કે નથી કરોડોનો આંદોલન કરી રહ્યા છે વિચાર તો કરો હે હા બડી જગતમાં બદનામી પછી નાસી ગયા છે
સુકાણા મોળ સૃષ્ટિના પછી વૃષ્ટિ થયાથી શું મોળ સુકાઈ જાય પછી કદાચ વરસાદ આવે તો આ વરસાદ કામનો નથી સુકાણા મોળ સૃષ્ટિના પછી વૃષ્ટિ થયાથી શું સમય પર લાભ ના આવ્યો પછી ખોટી થયાથી શું હે જે સમય હતો એ તમે લાભ ગુમાવ્યો પછી ખોટી દયા બતાવે એનો કોઈ અર્થ નથી કેવો ભાવ છે तो कई किताब 10 अध्याय ना 10 अध्याय बहुत जीवन में उतारवा जेवा ठाकुरનું સ્મરણ કરો ભજન કરો આ ભજન ખૂબ કરવું જોઈએ શ્રીનાથજી શ્રીનાથજી શ્રીનાથજી
રોજ આવીને પ્રાર્થના સેવા કરે તમને ફળ મળે હે વિદ્યા સેવા વિદ્યા પૈસો ઘણા પૈસાથી સેવા કરે છે તનુજા સેવા એટલે તનથી કરો મનથી કરો હે અને સેવા કરે તો મનથી કરવી જોઈએ કોઈ કે ના આપણે કરીએ તો કોઈ અર્થ નહીં તન મન અને ધન બધું ઠાકોરજીને સમર્પિત કરી દો મનના મંદિરમાં તુલસીની માળા વિચાર કરતો બીજી કોઈ માળા રાખવાની જરૂર મનના મંદિરમાં તુલસીની માળા અને આ તુલસીની માળા શું કરે ખબર છે ભવબંધનના તુલસી માળા બાળકનો જન્મ થાય એટલે શું કરીએ આપણે ખબર છે નામકરણ સંસ્કાર કરીએ ત્યારે પીપળાનું પાન લઈને આવે શું કે ઓરી ઓરી પીપળ પાન હે કઈએ પાડ્યું જેવું એ નામ હે હા પેલું પાણી પીપળાનું પાન અને બીજું પાન ખબર છે બીજું પાન તુલસીનું પાન હા છેલ્લે પછી તુલસી પત્ર આપી આ પીપળામાં ને તુલસીમાં તાકાત છે જો બીજાની અંદર ચોખ્ખું નહીં પડે કે વૃક્ષોના અંદર પીપળો એ મારું સ્વરૂપ છે કેમ પીપળાને કીધો લીમડા લેવો નહીં લીમડો સારો છે મનાને હે નરવો છે અનેક પ્રકારના રોગ લીમડાથી ઘટે નથી ઘટતા એવું નહીં પણ પીપળાનું નામ શું કામ લીધું કારણ કે પીપળામાં 24 કલાક ઓક્સિજન આપે છે પીપળો વૃક્ષોની બધાની મર્યાદાઓ છે અમુક વૃક્ષો 24 કલાક આપે છે પણ અમુક વૃક્ષો દિવસમાં તમને ઓક્સિજન આપે અને રાત્રે કાર્બન ડાયોક્સાઇડ આપે માનજો કે આ આંબલીના ઝાડની જે જવાયની આંબલીના ઝાડની જે ભૂલ હોય આપણે ખબર નથી હોય ન હોય પણ એટલી ખબર છે કે આંબલીનું ઝાડ છે 24 કલાક કાર્બન ડાયોક્સાઇડ આપે એટલે આંબલીના ઝાડની નીચે જવાય નહીં કાર્બન ડાયોક્સાઇડ આ તો કાર્બન જ થઈ ગયો હે કેરીઓ પાકે છે શેનાથી પાકે કાર્બન કેળા પાકે શેનાથી કાર્બન અને માણસો પાકી ગયા શેનાથી કાર્બન વિચાર તો કરો પીપળાનું પાન 24 કલાક તમને આપે છે ઓક્સિજન એક પીપળાનું પાન અને 5 તુલસી પત્રો આ 40 વર્ષ પહેલાની વાત છે અત્યારની વાત નથી હો 40 વર્ષ પહેલા મારા બાપને કેન્સર હતું વિચાર કરો કેન્સર કોઈ મોટી વાત નથી ડોક્ટરે કીધું કે કેન્સર છે એ દિવસે આજ જવાબ મળ્યો તુલસી પત્રનું સેવન કરો જેને તુલસી પત્રનું સેવન કર્યું છે કેન્સર તો કરોડો ભાવ લાગી ગયું એક તુલસી પત્ર જો આપણે ઠાકોરજીને રોજ ભોગ ધરાવીએ ભોગના અંદર તુલસી પત્ર પધરાવવો છે હે હા તો કામ ઋષિમુનિઓ કહીએ ત્યાં કે ઠાકોરજીનો ભોગ લાગે ત્યારે તુલસી પત્ર પધરાવો નહીં પધરાવો ઠાકોરજી ભોગ સ્વીકારશે નહીં આ નરસિંહ મહેતાએ ચોખવટ કરી હે એ ગ્રંથ ઘર વળતરી ગ્રંથોના અંદર એટલી બધી ગડબડ કરી જાય કે જેની કોઈ સીમા નહીં વાત ન કરી ખરી સાચી વાત ન કરી કોઈ તો પોતે સમજે તો બીજાને સમજાવે હે એક તુલસીનો પાન તો રોજ તમે લેતા હોય તુલસીના પાનને ગળી જાવ તો જવાય નહીં સમજી લેજો તુલસીના પાન રોજ તમે ગળી જાવ 5 પાન ગળી જાવ ને જીવનના તમામ તમારા રોગ દૂર થઈ જાય તો જે બધાના શરીરના અંદર આ જંતુ છે કેન્સરના જંતુ છે નહીં એવું નથી કેન્સરના જંતુ એલર્ટ થાય સાકું થાય ત્યારે માણસને ખબર પડે અને એ ક્યારે ખબર પડે ત્રીજા ચોથા દિનમાં પછી આપણે વિચાર કરો પેલા કોઈ ખબર પડી જાય ક્યું તો કેદીની ટ્રીટમેન્ટ ચાલુ થઈ ગઈ હા બધી ટ્રીટમેન્ટની માથે એક જ ટ્રીટમેન્ટ તુલસીનું કામ આ બધા વિચાર કરે હે કે તુલસીનો પાન રામદેવે કીધું એટલે પછી તુલસીનો રસ ને બધા જામા નાખી એટલે હે રામદેવ તો હમણાં કીધું આપણા શાસ્ત્રોના તો પેઢીનું લખાયેલું છે કે તુલસી પત્ર છે ઠાકોરજીને ભોગ ધરાવો ત્યારે પધરાવો કારણ કે એના અંદર તુલસી પત્ર આવે
તુલસી પત્ર આપણા પેટમાં લઈને અનેક પ્રકારના રોગની નાબૂદી કરવાની તાકાત તુલસી પત્રમાં છે. એક પીપળાનો પાન, એક તુલસીનો પાન, બે પાનની અંદર કદાચ 3 દિવસ સુધી એક ધારો નોન પણ બોલવો તો બોલી શકાય. એમાં કેટલી તાકાત છે. જેના ઘરમાં તુલસીનો પ્યારો હતી ને એ ઘર ઘરના અંદર તુલસીનો પ્યારો તુલસીનો પ્યારો ઘરની અંદર હોય, તુલસીજીની રોજ સેવા થતી હોય, રોજ એનું જલ સિંચન થતું હોય, રોજ એને ત્યાં દીવો થતો હોય, તુલસી શ્રી સખી શિવે પાપ હારે પુણ્યદે નારદ પ્રતે નમો તુતે નારાયણ પ્રિય તુલસી હે રૂપાંતર પ્રપંચમંત્રી ભવ મોક્ષ પ્રાસ્યામી ઉદ્યમ પ્રયામી હરિત્યામ. તુલસીનું જેટલું સેવન કરો ને એટલું જીવનમાં મહત્વનું. છેલ્લી ઘડી વખતે આપણે તુલસીનો પાન મૂકીએ, મુંગારા મૂકીએ, શું કામ? કોઈ આથી સુધી કોઈ પ્રશ્ન કર્યો તો શું કામ? જીભ સુકાય એટલે જલ પધરાવો, કદાચ જીભ છે એના અંદર ભીના સાગીને પાછળ બાંધી દે. ઘણી કઈ તત્વ નથી. તુલસી પત્ર તમે જવા દો, તુલસી પત્ર લઈ લીધું કઈ ચિંતા નહીં. તુલસી પત્રથી રોગની નિવૃત્તિ કરાય. એક તુલસીનો પાન, તુલસીની માળા, મણમંદિરી આવા તુલસીની માળા, બહુ બંધનના કોષે તારા. આપણા વિચાર કરો, આ ભજનો ભણાવ્યા છે, કેવા ભજન ભણાવ્યા. એમને ભજન નીકળે, હૃદયની અંદરથી નીકળે છે. ભજનો જન્મે છે. આ ફિલ્મની દુનિયાના ગીતો બધા લખે છે, લખતા એમ નથી. પેલાના જમાનામાં ફિલ્મના ગીત હતા ને એમાં સાર્થકતા હતી, એમાં બધા મિનિંગ હતા. અત્યારના પિક્ચરના ગીત જોઈ લો તમે. પેલાના જમાનામાં પિક્ચરના ગીત હતા ને એ ગીત બધા આપણા કેવા હતા ખબર છે? ભજનોને લગતા ગીત હતા. એક બાજુ તમે ભજનને લ્યો, બીજી બાજુ ગીતને લ્યો, બેની સાર્થકતા એ. ધીરે ધીરે માણસ વિકૃત થતો ગયો, ભજનને છોડતો ગયો, ઠાકોરની સેવા ભૂલી ગયો. પછી છેલ્લી ઘડીએ ઠાકોરને યાદ કરે. સાર ગમે ત્યારે પણ ઠાકોરને યાદ કરે. કેવાનો ભાવ થાય, એક ઘડી પણ વિસ્મૃતિ ન થાય. માં મારી સેવા જે છે ને એ સેવાનું સાચું ફળ શ્રદ્ધા. પેલા તો શ્રદ્ધા, શ્રદ્ધાવાન લભતે ફલમ. જો તને શ્રદ્ધા હશે તો તને ચોક્કસ ફળની પ્રાપ્તિ થશે. કઈ શ્રદ્ધા? ચરણથી સેવાની શરૂઆત કરો, મસ્તક સુધી લઈ જાઓ. લાલાની સેવા કરે એટલે આરતી શું કામ ઉતારે કોઈ ખબર છે? અત્યાર સુધી કોઈને ખબર નથી. તેથી ઇલેક્ટ્રિકનો જમાનો નહોતો, વાકતનું સંશોધન નહોતું થયું. તે દિવસે આપણે ચૂલાના અંદર એક છાણું દાબીને રાખી દેતા. રાખતા હવા રૂની પાછી માથેથી રાખ કાઢી નાખો અને તે બહાર નીકળે, તડકો બહાર નીકળે, અગ્નિ બહાર નીકળે. અગ્નિની પૂજા થતી. આજે તમને 50 પૈસાની રૂપિયાની બાકત મળતી હોય, 50 સળી હોય તો એ તમારે 50 એટલે એક સળીથી બધું મૂકી જાય. સળીની જરૂર નથી. માણસની જીભ એવી થઈ ગઈ છે, વાત જવા કંઈકના ઘરો ભટકી ગયા. હા, કહેવાનો મારો ભાવ એ છે કે ભગવત ભજન જે છે એ ભજનની શરૂઆત ચરણથી કરી મસ્તક સુધી. અને આરતી એટલે શું? ઠાકોરજીની સેવા તમે કરી હતી, બધી સેવામાં પહોંચી રહેવું. હા, બધા શબ્દો છે ને એ કૃષ્ણ સંપ્રદાયના છે, નહીં માનતા ઘણા રીતે વાત કરે. સેવામાં તમે પહોંચી ગયો, ચરણથી સેવા કરી અને જેથી તમે મુક્ત સુધી લઈ જાઓ. ઠાકોરજીના મુખારવિંદના દર્શન કરો અને સેવામાં કંઈ ભૂલ નથી રહી ગઈ ને એના માટે દીવો લઈને જોતા. આખા શરીરને જોતા. આમાં કંઈ રહેતો નથી ગયું ને એટલા માટે. અને આ એટલે દુઃખી. બીજી વાત છે કે આરતી એટલે શું? દુઃખ. કે ઠાકોર આજ મારું જે કંઈ દુઃખ છે તમારા દર્શનથી દૂર થઈ ગયું. એક વખત તમે સાચી ભાવનાથી, સાચા પ્રેમથી જો ઠાકોરજીની સેવા કરો, જીવનમાં દુઃખ આવે જ નહીં. અને કુંતાજીએ કહ્યું મને દુઃખ જ દે. લે કુંતાએ સોંપી દઉં, હે ભગવાન મને દુઃખ દો. ના દુઃખ હશે તમારું નામ લેવા છે, નામ નહીં લેવાય.
પ્રભુ જીવન દે હજી જીવન દે વિપતો નિતાની ત્યાના મીના નડે પ્રભુ જીવન દે હજી જીવન દે હે ઠાકોર જીવન દે જીવન અંદર વિપતો નિત્ય નવીન નડે એક દુઃખ ભૂલાય બીજું ચાલુ થાય જીવનમાં દુઃખ હશે તો તમારી યાદ આવશે દુઃખ નહીં હોય તો તમારી યાદ નહીં આવે આ જો ભગવાનના ભક્તોના પ્રકાર બતાવ્યા ચાર પ્રકાર છે ગીતાજીના પ્રકાર ગીતાજીનો પાઠ કરતો રોજ ભલે રોજ પાઠ કરતો આપણે કરીએ છીએ જબ ગીતાજી રાય ખાલી આરતી ઉતારવા કરતો તો પહેલે મરાય કે એમાં કચરા ભરાઈ ગયા કોપર ઝાટકીને થોડો ખરા હે ગીતા તો મેં ઉત્તમ ગૃહમ ગીતા તો ઠાકોર તો ઘર છે વિચાર તો કરો ગીતાજીને બોલ અહીંયા કપિલ ગીતા છે કપિલજી માને ગીતાનું જ્ઞાન આપે છે સમજીને જ્ઞાનને ઉતારવાની વાત જીવનની અંદર ગીતા ગીતા છે ને તમામ હમ કે ગીતાજીના અંદર ચાર પ્રકારના ભક્તો બતાવ્યા એમાં પહેલો ભક્ત કોણ આ જિજ્ઞાસુ અર્થાત જ્ઞાની જ્ઞાનીનો તો જૂઠો નંબર આવે પહેલો ભક્ત આ કે દુખી બહુ દુખી થાય ત્યારે ભગવાન ભજન કરે યાદ કરે તો ભગવાન હાજર થઈ જાય તો ભગવાન રામ થી ઉડાવતા હા પેલો ભક્ત મારો બાપ બીજો જિજ્ઞાસુ કઈ ઈચ્છા છે હે મેળવવાની વાં તો ગુના મળે જિજ્ઞાસુ ત્રીજો ભક્ત અર્થ ભક્ત ઠાકોરજીની સેવા કરીને આપણો વેપાર વધે ત્રીજો જ્ઞાની એનો તો થોડો નંબર આવે પણ વિચાર તો કરો ઠાકોરજીનું ભજન જેટલું થાય અને જો તમને જે આવડે નહીં ભજન કરો એવો કોઈ અર્થ નથી કે હું તમને ભજન કરું ઘણી વાર અમને આવડે તમને ન આવડે તમને આવડે અમને ન આવડે હા ભલે દરેક જગ્યાની રીત અલગ હોય ને હા પણ રોજ ભજન જેટલું ભજન તમે કરો એટલું તમને કામ આવે ઠાકોરે ભક્તો જેમાં ગીતામાં રામાયણ વૃંદાવનમાં ભગવાન જાતા નહીં વૃંદાવનમાં હવે ઠાકોર નથી મારું ઘર બને વ્રજધામ તમારું ઘર છે એને વ્રજ બનાવો ને એને વૃંદાવન બનાવો વૃંદાવન એટલે તુલસી હે અને તુલસીનો પ્યારો તમારા ઘરની અંદર હશે ને તો તમારું ઘર વૃંદાવન બની જશે કઈ ન થાય તો કઈ એક તુલસીની સેવા રોજ તમારા ઘરમાં ખાઈ ના તુલસીમાં જળનું સિંચન ઠાકોરજી ગીતાજીના અંદર અભ્યાસ ભાગવતીમાં છે ગીતાજીમાં છે રામાયણમાં છે પણ એને ખોલી અને જોવાનો પ્રયત્ન કરો રોજ પાઠ જેટલો થાય તો પાઠ એમાં એટલે તો અધિક મહિનો હે પુરુષોત્તમ મહિનો એના અંદર ગીતાજીનો 15મો અધ્યાય છે કેવો અધ્યાય છે પુરુષોત્તમ યોગ હે પુરુષોમાં ઉત્તમ એ તો ઘણી મોટી હશે છે નહીં ખબર પડે કે ભક્તિનો જન્મ ખરેખર સાઉથમાં થયો તામિલનાડુ એક ને 15મો અધ્યાય મોઢે 12મો મોઢે તમે જોઈ લો મોઢે કથાઓ કરતા વિચાર તો કરો અહીંયા આપણે એક દિવસમાં 12મો 15મો અધ્યાય કરવો તો પાના ફેરવે વિચાર તો કરો હે 15મો અધ્યાય ઉત્તમૂલમ અદહશાતા અશ્વત્થમ પ્રાભુરયમ છંદાંતિ યસ્ય પરણાનિ યસ્તં વેદતવે નવી ઉત્તમૂલમ પરમાત્માનું મૂળ ઉપર છે અદહશા
ધરતી નીચે છે. દરેકે દરેક વૃક્ષનો નિયમ છે કે મૂળ નીચે હોય પરમાત્માનું મૂળ ઉપર અને બ્રાન્ચ બધી નીચે. કઈ કઈ બ્રાન્ચ? હે આ ઋષિઓ છે ને બધી બ્રાન્ચ. ક્યાં ઋષિના અંદર આપણે જન્મ લીધો? હે આપણું કયું પુત્ર, આપણો કયો વેદ, વેદના કેટલા પ્રવાહ, વેદની મંજરી કઈ, વેદની શાખા કઈ, આ બધી જ્ઞાન હોય. બ્રાહ્મણને પૂછાય એટલે બ્રાહ્મણનો દીકરો રોજ નિત્ય સંધ્યા કરતો હોય તો એના અંદર આ બધું આવે. રોજ સંધ્યા વંદન કરો. શુક્લે દુર્વેદોહમ માર્જાન્વિની શાખા ધ્યાયની સ્ત્રી પ્રવરાની ત્રણ પ્રવર એના ત્રણ ઋષિઓ ઓળખ. ભાગવાન ગોત્રસ્ય અહમ શરમણઃ ના જેમ તમે કહ્યું ઠાકોરજીને સમર્પિત કર્યું. જે કંઈ છે ઠાકોરજીનું જાગવું નથી. બ્રહ્મા અર્પણ બ્રહ્મા વે બ્રહ્માણો બ્રહ્મણાહુતમ બ્રહ્મેવ તેન ગંતવ્ય બ્રહ્મ કર્મ સમાધિના. બ્રહ્મને અર્પણ કરી દો. બ્રહ્મ એટલે સાચું સ્વરૂપ પરમાત્માનું. તો કે નામ નથી લીધું કે કૃષ્ણને જાગો, હે રામને જાગો એવું નહીં. ઠાકોરજીને સમર્પિત કર્યું. ટૂંકમાં રોજ તમારે માળા પહેરવાની જરૂર છે. માળા પહેરો છો ને સારું મોકલ તો પહેરવાની ચાલુ કરી દો. તુલસીની માળા, હે રુદ્રાક્ષની માળા, ઠીક છે. તમે માળા પહેરો ન પહેરવાના કોઈ મારો વિરોધ નથી. હે માળા પહેરો તો ભલે ન પહેરો તો ભલે, પણ તમારા હૃદયની અંદર ઠાકોરજીનું નામ ચોક્કસ રાખો. હે ગુરુજીના નામની હો માળા છે ટોકમાં. ગુરુજીના નામની હો માળા છે ટોકમાં. નારાયણના નામની હો માળા છે ટોકમાં. झूठू बोलाए नहीं खोटू लेवाए नहीं. झूठू बोलाए नहीं खोटू लेवाए नहीं. झगड़ू जगाए नहीं हो मारा छे टोकमा. गुरुजीना नामनी हो मारा छे टोकमा. क्रोध कदी થાય નહીં પરને ગાય નહીં. ક્રોધ કદી થાય નહીં પરને ગાય નહીં. કોઈને દુર્વાય નહીં હો મારા છે ટોકમાં. ગુરુજીના નામની હો મારા છે ટોકમાં. મરને પીડાય નહીં હું બદલાય નહીં. મરને પીડાય નહીં હું બદલાય નહીં. પાપને પોસાય નહીં હો મારા છે ટોકમાં. હે ગુરુજીના નામની હો મારા છે ટોકમાં. પરમાત્માના નામની માળા ટોકમાં. ખાલી ટોકમાં પહેરવાની વાત નથી હો. ઘણા ટોકમાં હેડા કરીને બેઠા હોય. હા રુદ્રાક્ષની માળા તમે કોઈ કેટલી બધી પહેરી વાણ પોતે હાલી શકતા હોય. આ ધંધો કરવાની જરૂર નથી. માળા પહેરો ભલે ન પહેરો કાંઈ નહીં, પણ તમારા મુખમાં કાયમ પરમાત્માનું નામ હોવું જોઈએ. તમારા ગળાની અંદર ઠાકોરજીના નામની માળા એટલે નામ જપ રોજ તમારા ગળામાંથી નીકળવા જોઈએ. આ માળાની વાત છે. સંક્ષેપથી સમજો તો સાચી માળા કઈ? ગુરુજીનું નામ છે એ તમારે ચૂકાય નહીં. અને ગુરુજીનું નામ એક વખત તમારા મુખમાં આવી ગયું, ભગવત નામ એક વખત આવી ગયું તો એની અંદર તમારે શું શું કરવાનું બતાવ્યું. ખોટું બોલાય નહીં, કોઈને છેતરાય નહીં, બીજાને દુઃખ દેવાય નહીં. ઘણી બધી વાતો છે. પણ ટૂંકમાં કહેવાની વાત એ કે પરમાત્માનું ભજન ચાલુ હોય ને ખોટો વિચાર તમારા મનમાં આવે આવે કારણ કે ભગવત ભજન છે. હા જ્યાં સુધી ભજન થતું નથી ત્યાં સુધી જગતની અંદર બધું થાય. ગમે તે ભાષાના અંદર, કાલી ગયેલી ભાષાના અંદર નાનું બાળક
અને એક જ હથિયાર તું કરે તો પહેલી આ બાળકને તો બાળક શું કરે રડવાને લાગે હવે બાળક રોતું હોય ત્યારે બધી સ્ત્રીઓ છે ગમે એના ખોળામાં આપી દો શાંત થશે રોવાનું બંધ કરશે બાળક બધી સ્ત્રીઓ છે જેવું માના ખોળામાં તરત શાંત થઈ જાય કારણ ઓળખે છે માને કઈ રીતે ઓળખે છે બાળક એની સુગંધથી ઓળખે છે એની સ્મેલથી ઓળખે માનવ અંદરમાં જે સુગંધ હતી ને એ સુગંધ માના શરીરના પરસેવામાં છે એમાંથી બાળક ઓળખી જાય કે આ મારી માં છે અને જેવું એના ખોળામાં જાય એટલે તરત શાંત થઈ જાય માની ઉપમા આપી છે સિદ્ધપુરના અંદર જાઓ એટલે માં કેટલી જાતની બતાવી કેટલી જાત એટલે એના કોઈ પ્રકાર બતાવ્યા નથી પણ કીધું છે મોટી બેન છે ની માં સ્વરૂપ છે ઘણા મોટી બેનને દાબીને મોટા થયા છે વિચાર તો કરો કોઈ ભાભીને દાબીને મોટા થયા છે ભાભીને માં કીધી છે કોઈ માસીને દાબીને મોટા થયા છે માસીને માં કીધી કોઈ કાકીને દાબીને મોટા થયા છે કાકીને માં કીધી માને પ્રકાર બતાવ્યા એક માં જનેતા બીજી પોષણ કરનારી માં કાકી છે માનું સ્વરૂપ છે મોટી બેન છે માનું સ્વરૂપ છે ભાભી છે માનું સ્વરૂપ છે માસી છે માનું સ્વરૂપ છે માનવ સ્વરૂપો બધા ટૂંકમાં કહીએ તો દરેકની અંદર તમે માની દ્રષ્ટિ રાખો કોઈ દિવસ તમારી નજરમાં વિકાર જ નહીં આવે માની દ્રષ્ટિથી જુઓ ને ચલો વિકાર આવે માં જગતની અંદર દરેક જગ્યાએ તો મારા સ્વરૂપના દર્શન ઠાકોરજીના સ્વરૂપના દર્શન દરેક જગ્યાએ તમારે કરવા જોઈએ ખાલી આપણે રાધા કૃષ્ણના મંદિરમાં જાય ત્યાં દર્શન કરી એવું નથી વીરભદ્રમાં જાય ત્યાં દર્શન થાય એવું નથી દરેક જગ્યાએ પરમાત્માનું દર્શન થાય અને આ દર્શન છે એ તમારા શોખ અને દોષને મટાડે અંતર આત્માની અંદર દર્શન કરવાની વાત છે બાહ્ય દર્શનની વાત નથી અંતર્મુખી બનો બે આંખ બંધ કરી દો અંતરના અંદર જાઓ મન તમારા અંતરની અંદર હું બેઠો તો બહાર નથી બહાર બોલતા નહીં ઠાકોરજી બહાર બોલતા જાય આપણે જે બદ્રીનાથ જઈ બદ્રીનાથના પંડાની વાત કરી બેઠા હોય એના ઘરે જઈને પૂછે ભાઈ ક્યાં ગયા પંડાજી દ્વારકા ગયા ક્યાં બદ્રીનાથમાં ભગવાન નથી દ્વારકા ભગવાન ગયા હા બદ્રીનાથ વાળો દ્વારકા વાળો સોમનાથ જાય સોમનાથ વાળો માં જાય થોડો માં જાય ભટકી થાકી જાય જીવાતમાં પણ તમારી અંદર પરમાત્મા છે એને ઓળખવાની વાત આત્માને ઓળખી જાવે આત્મા કોઈની મરતો નથી આત્મા મારતો નથી નૈનમ છિદતે સત્રાણી નૈનમ અધિકાર કેવાનો ભાવ છે એમાં દરેકના અંદર મારું દર્શન કરો વિરાટ સ્વરૂપનું દર્શન વિરાટ દર્શન ભગવદ ગીતાના અંદર કીધું છે કે વિરાટ સ્વરૂપનું દર્શન અને અનેક એના મુખ ભાવ થઈ જાય હશે ઘડી શકે હા પિક્ચર આપી દીધું કે ઠાકોરજીનું વિરાટ પણ વિરાટ સ્વરૂપ એના અંદર ઉદાહરણ મુખારવિંદ છે એના અંદર આખું મુખારવિંદ હોય બધાના મુખારવિંદ હોય બધાના મુખારવિંદમાં પરમાત્માનું દર્શન એ સાચું વિરાટ દર્શન ગીતાજીમાં લખ્યું છે વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે જ વિહત્તિના વિદ્વાન બ્રાહ્મણમાં જે દર્શન થાય એ ગાયમાં થવું નહીં એ કૂતરામાં થવું નહીં એ ચાંડાલમાં થવું નહીં એ નાના પશુમાં થવું નહીં દર્શન નાનકડી કીડીના અંદર પણ જો તમને પરમાત્માનું દર્શન થાય સમજે આ વિરાટ દ્રષ્ટિ સૂક્ષ્માતિ સૂક્ષ્મ મન દરેકના અંદર પરમાત્માનું ભજન પરમાત્માનું मेरे बांके बिहारी श्यावरिया मेरे बांके बिहारी श्यावरिया तेरा जलवा कहाँ
वालों ने तुझको है देखा, आंख वालों ने तुझको है देखा, कान वालों ने तुमको सुना है, कान वालों